જ્ઞાનની સ્થિતિનું મહાત્મરૂપી ખટાઈનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજતા હતા અને માથે ધોરો ફેટો બાંધ્યો હતો ને ધોરો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને ધોરો ચોફાળ ઓળ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કહીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે, અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી, અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે, અને તેને વિશે એક ભગવાનની મૂર્તિ જ રહે છે, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કહીને સ્થિતિ જાણવી. અને જે ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેણે કહીને એવી સ્થિતિ થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવને નાદ સંભળાય છે. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય અને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડાઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીરીએ ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. અને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, ને મગનો દાણો પરાણે પરાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મરૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિયોરૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે. ત્યારે જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકારરૂપ પોતાની દાઢે કહીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો રૂપ જે દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ના હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાનો ના હોય તેના ઇન્દ્રિયો તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા ને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિશે જે અલ્પમતીવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે તે ભગવાન વિશે તો એકેય દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, અને જે ભગવાનને ઈર્ષાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષાવાન થઈ જાય છે. એ આદિક જે દોષ ભગવાન વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામું ધૂળની ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. પછી બ્રહ્માંડ સાંઈ પૂછ્યું છે,
કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ના હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ના હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે તો પણ અપૂર્ણપણું રહે છે ને અંતર સૂનું રહે છે તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે તોય પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે અને મને તો પ્રગટ પુરુષોત્તમે કરુણા કહીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે ને કામ ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે અને નારદ સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠો પહોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મ્ય નથી એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠો પહોર કેફ રહેતો નથી જે મારું પૂર્ણ કામપણું થયું છે એવું નથી સમજતો. એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું છે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કહીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત જે તે થયું. આ તો ભગવાને સૌનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે. નીકર તો શાપ દઈને બાળી મૂકે, નીકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જેમ ગ્રહસ્થ પોતાની મા, બેન, દીકરીને ઉઘાડા દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે કર્યા વિના થાય જ નહીં. ત્યારે પૂછ્યું છે માખીમાંથી સૂર્ય કેમ થાય? પછી સ્વામી બોલ્યા છે, આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે અને તે ઉપાસનાને મહિમા વતે તો પોતાને વિશે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિશે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે. તે ઉપર ગંગા જળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા છે, જેવા મહારાજને જાણે તેઓ પોતે થાય છે ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી. ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વળવાના અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી. અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે તેમ આ જ્ઞાન પણ સનાતન છે. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે. ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ દેવરાજિયામાં વાત કરી છે, દેહને મૂકીને જેને પામવા હતા, જેને મળવું હતું તે ભગવાન આપણને મળ્યા, ને દેહ મૂકીને ભગવાનને પામવા હતા, સાધુને પામવા હતા, તે ભગવાન ને સાધુ આ આપણને મળ્યા એ જ છે. એમ ગાદી ઉપર હાથ પછાડીને કહ્યું. ને આ સાધુ છે તે ભગવાનનું ધામ છે, તેને દેહ છતે જ પામ્યા છીએ.
ને કોઈના વાંકમાં ન આવીએ માટે શિક્ષાપત્રી પાળવી એટલા વાસ્તે જ મહારાજે કરી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક વાત એમ કરે છે જે દેવલોક વગેરેમાં જાવું નથી ને અલ્પ વિષયમાં તો લેવાઈ જાય છે, તેનું શું કારણ ને તે અક્ષરધામમાં જાશે કે નહીં એ પ્રશ્નનો સ્વામીએ ઉત્તર કર્યો જે અજ્ઞાન છે તેથી વિષયમાં લેવાય છે, પણ પ્રગટ ભગવાન તથા સાધુનો દ્રઢ આશરો છે તો તે અક્ષરધામમાં જ જાશે ને એ પ્રમાણે આશરો નથી ને તે ઉપર પ્રમાણે વાત તો કરે છે તો પણ તે અક્ષરધામમાં નહીં જાય ને જેની સાથે પ્રીતિ છે તેના ધામમાં જાશે. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, ગાયકવાડનો છોકરો મૂળાસારું રૂએ પણ રાજ તેને જ મળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાન તો ઘણાયને મળે છે પણ આવી ગમત કોઈએ કરાવી નથી ને આ યોગ ઘણો દુર્લભ છે. ફરી ફરીને આવો યોગ નહીં બને, કારણ કે હાલ સાક્ષાત ભગવાનનો યોગ છે ને હાલમાં ઘડી ઘડી પળ જાય છે તે ઘણી દુર્લભ છે. માટે ભગવાન વિના બીજું રાખશે તેની અસદ ગતિ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ગિરનારમાં ટૂંટિયું આવ્યું તે મને વાડીમાં ધક્કો મારીને ગયું, તેથી અચાનક હું પડી ગયો. પછી બીજે દિવસે કેટલાક માણસ મરી ગયા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે માવો ભગત કહેતા છે કાંઈ ખડખડે કે છોકરો હોય તે પોતાના માવતરને ગળે વળગી જાય, એમ આપણે પણ ભગવાનમાં ને સાધુમાં વળગી જાવું એ જ ઉગર્યાનો ઉપાય છે. તે વિના ચારે કોરે કાળ ખાઈ જાય છે. બ્રહ્માનંદ હરિચરણ વિના સબે ચવીના કાળકા એમ કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડપત્રમાં લખેલ વાંચતા આંખમાંથી આંસુ પડતા ને મહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ, ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય ને માવતરે ચીંટોણીઓ નહીં ભર્યો હોય, પણ જ્ઞાન નહીં તેણે એમ થયું. માટે દિવ્યને વિશે તો સંશય ન જ થાય, પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિશે પણ દિવ્ય ભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાંજે એ તો કરતુમ અકર્તુમ ને અન્યથા કરતુમ છે, એને ઉપર વળી શંકાશી. આમ સમજે ત્યારે ચોખ્ખી સ્વરૂપ નિષ્ઠા કહેવાય ને બીજી કસર હોય તો ટળે પણ આ ખામી ભાગે નહીં. તે મધ્યના તીરના વચનાવર્તમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે ને બીજું તો હાથ પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું તે સારું. એવી રુચિવાળા ગુરુ કરવા ને એવા જ શાસ્ત્ર વાંચવા એમ કરીને સિદ્ધ કરવું.